સુરતમાં સિનિયર વકીલ સાથે આપત્તિજનક વર્તનથી વકીલો લાલ ગુમ. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીમાં સરા જાહેર. ભ્રષ્ટાચારનો આક્ષેપ. મોટી સંખ્યામાં વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ સહિત કલેક્ટર સમક્ષ કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી. હું વકીલો સાથે વાત કરતી નથી તેવું અપમાનજનક વર્તન સાથે ગેટ આઉટ કરી દીધું હતું. ભાજપના લીગલ સેલ કન્વીનર રહી ચૂકેલ સિનિયર વકીલ દીપક આફ્રિકાવાલાએ નામજોગ ફરિયાદ કરી છે. આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સિટી સર્વેની કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ બેફામ બની ગયા છે. વકીલો રજૂઆત કરવા આવે છે તો સાંભળતા નથી અને મારા જેવા સિનિયર વકીલને એમ કહી દીધું કે તમારે ઓફિસમાં આવવાનું નહીં, ગેટ આઉટ. આ બાબતે વકીલ મંડળના સભ્યો બધા એકત્ર થયા છે અને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે. બાબત એવી છે કે અગાઉ ખોટી રીતે આ જ સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલે નોંધ રદ કરી અને એના અનુસંધાનમાં અપીલ કરવામાં આવી. સિટી પ્રાંતે અમારી રજૂઆત માન્ય રાખી એ હુકમ ફરીથી સિટી સર્વેમાં હુકમ સાથે અરજી કરી. 7 મહિના સુધી એમને પ્રાંત સાહેબના હુકમની એન્ટ્રી ન પાડી અને હું 7 મહિના પછી તપાસ કરવા ગયો તો મેન્ટેનન્સ સર્વેયર વોર્ડ નંબર 10 મને એમ કહે છે કે તમારે મેડમને મળવું પડશે. એટલે મેડમને અમે બંને મળવા ગયા તો મેડમે એ સર્વેયરને પકડાયો કે તું વકીલને લઈને ઓફિસમાં કેમ આવ્યો. એટલે મને કે તમે તો પહેલા ગેટ આઉટ થઈ જાઓ, બહાર ચાલ્યા જાઓ, એમ કરીને મને બહાર મોકલી દીધો. એટલે 7 મહિના સુધી તો ઉપલા ઓફિસરનો એટલે સિટી પ્રાંતના હુકમનો એ લોકો નોંધ પાડતા નથી અને કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ કરે છે. અને અમે ખરી હકીકત રજૂઆત કરવા જઈએ છીએ, કારણ પૂછીએ છીએ કે આનું કારણ શું, તો ત્યારે એમ કહે છે કે અમે પક્ષકાર જોડે જ વાત કરીએ છીએ, અરજદારને મોકલી આપો, અરજદાર જોડે અમે વાત કરી લેશું. મેં કીધું અંદર વકીલ પત્ર રજૂ કરેલું છે, અમને બધી સત્તા છે, તો તમે એન્ટ્રી ન પાડવાનું કારણ શું તે જણાવો. મારે તમારી જોડે વાત કરવી જ નથી, ઓફિસમાંથી બહાર ચાલ્યા જાઓ એમ કરીને વકીલોનું અપમાન કરે છે. દરેક વકીલો, ઘણા તો જુનિયર વકીલો છે, સહન કરી લે, પણ હું તો સિનિયર વકીલ છું એટલે મારા ત્યાં સહન ન થાય. આજે વકીલ મંડળના પ્રમુખથી માંડીને બધા સિનિયર એડવોકેટ પદાધિકારીઓ સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓને અહીંથી કાઢો અથવા તો એમને ઘરે બેસાડી દો. કારણ કે પ્રજામાં ખૂબ જ આ માટે નારાજગી છે, અસંતોષ છે. ફક્ત ને ફક્ત પૈસા જ બનાવવાનું કામ કરે છે, તિજોરી બનાવીને બેઠા છે, પૈસા કમાવાનો ધંધો લઈને બેઠા છે. એવી અમે આજે રજૂઆત કરી છે.